નમસ્તે બાળ મિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે ગુજરાતી વિષય લેવાના છીએ. એમાં જે આપણે કવિતા લીધી હતી ને 7મી ચપટી વાગી, એમાં અધૂરું જે હતું એ આજે આપણે પૂરું કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. હવે અહીંયા આપણને આપેલું છે ઓળખો અને રંગ પૂરો. અહીંયા એક ચિત્ર છે જે લસણનું છે. એમાં આપણે લ ગોતવાનો છે. આખા ચિત્રની અંદર જ્યાં લ આપ્યો હોય એ ગોતી અને એમાં આપણે કલર પૂરવાનો છે. તો ક્યાં છે? આ ટ છે, આ ચ છે, તો અહીંયા મળી ગયેલો. તો એના ઉપર આપણે સરસ મજાનો રંગ પૂરવાનો છે. હવે બીજો લ ક્યાં છે? ચ, પછી અહીંયા, તો અહીંયા આપણે કરી દઈએ લ. પછી પાછો ટ છે, તો પાછો એના પછી આપણને લ મળી ગયો. તો હવે અહીંયા આપણે લસણના ચિત્રની અંદર આપણને કેટલા લ મળ્યા? તો કે 1, 2, 3 અને ચોથો તો હતો જ તે, તો એની અંદર કેટલા લ થયા? 4. હવે એના બાજુમાં ચિત્ર એક આપેલું છે, એ છે ટમેટાનું. કયું ચિત્ર છે? ટમેટાનું. તો એની અંદર આપણે ટમેટાનો ટ ગોતવાનો છે. ટમેટાનો ટ જ્યાં મળી જાય તેની ઉપર આપણે રંગ પૂરવાનો છે. તો ચકલીનો ચ, પાછો અહીંયા આવ્યો ટમેટાનો ટ, તો એની ઉપર આપણે રંગ પૂરવાનો છે બાળ મિત્રો. પાછો લ, ચ, ખ, પાછો ટ, તો એની પર આપણે રંગ પૂરશું મિત્રો. પાછો અહીંયા વચ્ચે છે, તો કેટલા ટ થયા? 1, 2, 3 ને 4. કેટલા ટ મળ્યા? 4 ટ મળ્યા. હવે એના પછી ચકલીનો ચ છે, તો એમાં આપણે શું શોધવાનું છે? ચ. તો જ્યાં આપણને ચ મળી જાય તેની ઉપર આપણે રંગ પૂરશું. તો અહીંયા એક, એના પછી લ, પછી પાછો ચકલીનો ચ, તો એની ઉપર આપણે રંગ પૂરશું. તો હવે આપણને ચ ક્યાંય દેખાતા નથી. આપણને મળ્યા કેટલા? 2, અને પહેલેથી એક તો હતો જ તે, તો કુલ કેટલા ચ થયા? 3. હવે એના પછી શેનું ચિત્ર છે? ખમીસનું, એટલે કે શર્ટનું. તો એ શર્ટની અંદર આપણે ખ ગોતવાનું છે. શું ગોતવાનું છે? ખ. તો લ, પછી અહીંયા ખ મળી ગયું, તો આપણે રંગ પૂરશું. એના પછી ટ છે, એની બાજુમાં ખ છે, તો એની પર આપણે રંગ પૂરશું. પછી લ, ચ, પાછો ખ મળી ગયો, તો એના પર રંગ પૂરવાનો છે. તો આપણને કેટલા ખ મળ્યા? 1, 2, 3 અને 4. બરાબર? આપણને આમાં કેટલા? તો કે 4 ખ મળી ગયા. હવે આપણે બાજુના પાના ઉપર જશું. એમાં આપણને કીધું છે ઓળખો અને રંગ પૂરો. બરાબર છે? અહીંયા આપણને પહેલા લ આપેલો છે. તો અહીંયા જે લ વાળો જે આખો શબ્દ મળે તે એ જ ખાના ઉપર આપણે રંગ પૂરવાનો છે. તો પહેલું છે ટપાલી, તો એમાં ક્યાંય લ નથી. પછી છે લખોટી, તો એમાં લ મળી ગયો પહેલો, તો એ આખા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે મિત્રો. હવે એના પછી ચકલી છે, તો એમાં લ નથી. પછી ખમણ છે, તો એમાંય લ નથી. એટલે આખામાં લ વાળું ખાનું કેટલું છે? તો એક જ મળ્યું. બરાબર છે? હવે એના બાજુના ખાનામાં આપણે ટ ગોતવાનો છે. ટ મળી જાય એની ઉપર આપણે એ ખાનામાં રંગ પૂરવાનો છે. તો પહેલું છે ચપટી, બીજું છે ખીસું, પછી છે ટમેટા અને નખ. તો અહીંયા ટમેટા છે એ ખાનામાં આપણે રંગ પૂરવાનો છે.
હવે એના બાજુમાં આપણે ચકલીનો ચ ગોતવાનો છે. જ્યાં આપણને ચકલીનો ચ મળી જાય એ ખાનામાં જ આપણે રંગ પૂરવાનો છે. તો પેલું પાટલી, લસણ, સાયકલ અને પિચકારી. તો છેલ્લું છે પિચકારીમાં ચ મળ્યો અંદર, તો આપણે એમાં રંગ પૂરવાનો છે. હવે એના પછી છે ખ. તો એ જે ખાનામાં આપણને ખ મળે એ જ ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. તો પહેલું છે નાટક, પછી ખેતર, કાચ, ચમેલી. તો આ આખા લાઈનમાં આપણને ક્યાંય ખટારાનો ખ મળતો નથી, એટલે એમાં એક પણ ખાનામાં આપણે રંગ પૂરવાનો નથી બાળમિત્રો. હવે એના પછીમાં આપણે જઈએ તો કે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. હવે એ મૂળાક્ષર પહેલા પણ હોઈ શકે અને છેલ્લો પણ આવી શકે, એની સાથે જ આપણે જોડવાનું છે. ઉદાહરણ તરીકે આપણને આપેલા છે બે. પહેલું ચિત્ર છે આપણે જેમાં ચટણી વાટીએ એને ખલ કહેવામાં આવે છે. તો ખ લ, તો એને લ સાથે જોડેલું છે, બરાબર. ખ લ, બરાબર છે. હવે આપણે ગમે એક શબ્દ જેની સાથે બેસે એ મૂળાક્ષર આપણે લેવાનો છે. બીજું ચિત્ર શું છે? લખોટી, બરાબર છે. તો એ કોની સાથે આપણે જોડશું? તો કે લ ની સાથે. એના પછીનું ચિત્ર કયું છે? ચકલી. તો એને આપણે ચકલીના ચિત્રની સાથે જોડવાનું છે. હવે આવ્યા નીચેના ચિત્રમાં. તો એમાં છે પહેલું પલંગ, બરાબર. હવે પલંગ, તો લ મળી ગયું, તો એની લ સાથે જોડી દઈએ. પછી આ છે નખનું ચિત્ર, બરાબર. તો ન નથી, તો ખ તો મળી ગયું, તો ખ ની સાથે જોડી દેવાનું છે. એના પછીનું છે ટમેટું. તો ટમેટાનો ટ મળી ગયો, તો એને આપણે આની સાથે જોડી દઈએ. તો આ થયું મૂળાક્ષરને જોડવાનું. યોગ્ય ચિત્રની સાથે આપણે મૂળાક્ષર જોડી દીધા, બરાબર છે. હવે ઉપર આપણે ખાનામાં જે મૂળાક્ષર શોધ્યું એ આખા ખાનામાં આપણે કલર કર્યું. એના પછી ચિત્ર યોગ્ય મૂળાક્ષર સાથે આપણે જોડ્યું છે. હવે આપણે જોઈએ વાંચો, બરાબર. આમાં ખાલી વાંચવાનું છે. સરસ લખ, ચમન લખ, ટપાલી આવે, ટપાલ લાવે, ખાતર નાખ, ખેતરે ખાતર નાખ, કાતર લાવ, મીના કાતર લાવ, મીનલ ભણે છે, વિરલ ગણે છે, સિતાર વગાડ, નીતિન સિતાર વગાડ, રીના પાણી આપે છે, ટીના પાણી પીએ છે, કરીમા કેરી ખા, વીણા દાડમ ખા. આથી આપણને આપેલા જે વાક્ય હતા એ માત્ર આપણે વાંચવાના જ હતા. હવે આપણે સાંભળો અને જવાબ લખો એમાં આપણે જઈએ. હવે એમાં આપણને ઉખાણા ટાઈપ આપેલું છે, એ આપણે વાંચવાનું છે અને એના આપણે જવાબ પણ આપવાના છે, જે તમને પણ આવડતા જ હશે, બરાબર બાળમિત્રો. હવે પહેલું આપણે વાંચીએ. દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે? આ તો તમને ખબર જ હશે, તમે લોકો વેકેશનમાં જાઓ છો ને, તો મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. શું કહેવાય? તો અહીંયા આપણે લખશું મામા. હવે
બીજું આપણે ઉખાણા ટાઈપ છે, આપણે એમાં જઈએ. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? તમારા પપ્પાને મોટા ભાઈ કોણ કહે? તમારા મમ્મીને ભાભી કોણ કહે છે? એ તમારે ઘરમાં ધ્યાન રાખ્યું હશે તો તમને આવડશે મિત્રો. તમારા મમ્મીને ભાભી કોણ કહે છે? તમારા ફૈબા. એટલે એનો જવાબ આવશે ફૈબા. તેમાં ખાનામાં આપણે લખ્યું ફૈબા. હવે એના પછીમાં હાથે લાકડી આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય, બોલો એ મારા કોણ થાય? હવે તમારા ઘરમાં કોઈ વડીલ છે જે ચશ્મા પણ પહેરે છે, અમુક ઉંમર થઈ ગઈ હોય ત્યારે ચશ્મા આવી જાય, પછી લાકડી પણ આવી જાય, અને તમારા પપ્પાના પણ પપ્પા થાય, એને તમે શું કહો છો? પપ્પાના પપ્પાને શું કહેવાય? પપ્પાના પપ્પાને દાદા કહેવાય. એટલે આ ખાનામાં આપણે લખશું દાદા. આ થયા આપણા ઉખાણા. બરાબર છે? હવે તમને સમજાઈ ગયું હશે બાળ મિત્રો. આજે આપણી કવિતા પૂરી થઈ ગઈ. ચપટી વાગી એનો સવાલ જવાબ, ઉખાણા બધું જ આપણું આ કવિતામાં અહીંયા પૂરું થાય છે બાળ મિત્રો. આવજો.